મમ્મી તો અહીંયા ડીશ તૈયાર થઈ ગઈ છે પાવભાજીની અને જુઓ કેટલી સરસ ચોકલેટ સેન્ડવિચ છે અને આ બની રહી છે ચોકલેટ સેન્ડવિચ જુઓ કેટલી સરસ લાગી રહી છે નાના તો આજની વાત કરું ને તો આજે એકદમ મસ્ત વાતાવરણ હતું કે અમે રિવરફ્રન્ટ ઉપર લોંગ ડ્રાઈવ એન્જોય કરવા નીકળ્યા અને તમને કહું ને તો જાણે એવું લાગતું હતું કે હું આબુમાં આવી ગયો છું એવી જ મસ્ત ફોગીવાળી ફિલિંગ આવી રહી હતી અને પછી પડ્યો વરસાદ તો અમે વરસાદને એન્જોય કર્યો અને એના પછી લાગી ગઈ અમને ભૂખ તો એના માટે અમે આવ્યા એક જ માર્કેટની યાદ આવી કે જે રાતના 1 વાગે પણ ચાલુ હોય છે તો એ ફૂડ કોર્ટને એન્જોય કરવા માટે અમે નીકળી પડ્યા એક ઓલ્ડ સિટીના માર્કેટમાં હા તમે સાચું ગેસ કર્યું છે અમે આવી ગયા છે માણેક ચોકની અંદર અને માણેક ચોકના આ માર્કેટની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે અને કેવી છે ત્યાંની નાઇટ વાઇબ્સ એ બધું હું તમારી સાથે શેર કરીશ તો જોડાયેલા રહો મારી સાથે ચેનલ YX આકાશ એક્સપ્લોરની સાથે ચાલો જઈએ માણેક ચોકને એક્સપ્લોર કરવા માટે તો માણેક ચોકની એન્ટ્રન્સની વાત કરું તો સૌથી પહેલાં તમને ગિરીશ કોલ્ડ ડ્રિંક જોવા મળશે જૂનું અને જાણીતું ગિરીશ કોલ્ડ ડ્રિંક તમે અહીંયા કોલ્ડ ડ્રિંક તમે ટેસ્ટ કરી શકો છો ત્યાંથી આગળ જતાં માં બહુચરનું મંદિર આવશે અને ત્યાંથી તમને ધીરે ધીરે નાના નાના ફૂડ સ્ટોલ્સ તમને જોવા મળી જશે તો અહીંયાથી આપણે આગળ જઈએ તો અહીંયા એક કંઈક આવી વેરાયટી મળી રહી છે આનું એક્ઝેક્ટલી શું નામ કહેવાય છે મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને સામે જૂના શેર બજારનું ચવાણા માર્ટ બરાબર એ તમને દેખાય છે હું તમને ઝૂમ કરીને દેખાડું તો જૂના શેર બજારનું ચવાણું અહીંયા જુઓ રાત્રે પણ અહીંયા ધમધોકાર લાઇટિંગ છે અને અહીંયાથી આપણે આગળ જઈશું તો આગળ જઈને અહીંયા તમને કોલ્ડ કોફી અને જામુન શોટ્સ તમને દેખાઈ જશે તો અહીંયા કંઈક આવા જામુન શોટ્સ અને બધા આ ટાઈપની તમને વેરાયટી અહીંયા જોવા મળી જશે ત્યાંથી આગળ જઈએ ફ્રૂટ સ્ટફ કુલ્ફી અને આઈસ્ક્રીમ અને આ સાઈડની અંદર મહાલક્ષ્મીના ઢોસા તો મહાલક્ષ્મીના ઢોસા અને એની આગળ જઈને ગ્વાલિયર ઢોસા સેન્ડવિચ પીઝા બધું જ તમને મળી જશે અહીંયા અને અહીંયા કેટલી સરસ બેસવાની વ્યવસ્થા પણ છે તો ત્યાંથી આગળ જઈએ અને જોઈએ આપણે શું છે તો જરા પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જો વરસાદ પડતો હોય ને તો પણ તમને અહીંયા શાંતિથી બેસીને ફૂડ એન્જોય કરી શકો છો હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે અહીંયા શું બની રહ્યું છે અહીંયા આટલી બધી ભીડ લાગી રહી છે મને લાગે છે કે ગાંઠિયા બની રહ્યા છે અરે અહીંયા તો ગરમા ગરમ જલેબી બની રહી છે તો આ સાઈડની અંદર ગરમા ગરમ જલેબી બની રહી છે અને બાજુમાં ગરમા ગરમ ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે હું તમને એ બતાડું ગાંઠિયાની વાઇબ્સ કેવી છે અહીંયા સરસ મજાના ગાંઠિયા વણાઈ રહ્યા છે તો સરસ ગરમા ગરમ ગાંઠિયા લાઈવ મેકિંગ થઈ રહ્યું છે
અને બસ હવે આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે. જુઓ હવે અહીંયા ગરમા ગરમ ઘાણામાંથી હમણાં લાઈવ તમે ગાંઠિયા બનતા જોઈ શકશો. અને તમે અહીંયા જોવા જાઓ તો કેટલી બધી ભીડ છે. અત્યારે ગાંઠિયા ખાવા માટે લોકો વેઇટ કરી રહ્યા છે કે હમણાં અહીંયા ગરમા ગરમ ગાંઠિયા ઉતરે અને એ લોકો ફટાફટ નવા લોટની અંદર બનેલા ફ્રેશ ગાંઠિયાને એન્જોય કરે. તો આ રીતના એની સાથે પપૈયાની સંભરી, પપૈયાનો સંભારો, લીલી ચટણી અને મરચાંની સાથે તમે ગાંઠિયા એન્જોય કરી શકો છો. તો બની રહ્યા છે ગરમા ગરમ ફાફડા. તો જુઓ કેટલા સરસ મજાના ફાફડા અને કઈ સુંદર ટેકનિકથી બની રહ્યા છે એ હું તમને દેખાડું. વાહ મમ્મી તો ફાફડા આપણે ઉતરી ગયા છે અને આપણે અહીંયા જે પબ્લિક એન્જોય કરી રહી છે એનો રિવ્યુ લઈશું. તો મિત્ર કેમ છો? હે, તો કેટલા ટાઈમથી માણેક ચોકની અંદર આવો છો અને ક્યાંથી આવો છો તમે? અમે છેલ્લા 7-1 વર્ષથી માણેક ચોકમાં આવીએ છીએ. અમારું રહેવાનું વસ્ત્રાલ છે, પણ જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે વસ્ત્રાલથી માણેક ચોક સ્પેશિયલ જલારામના ગાંઠિયા જલેબી ખાવા માટે, વરસાદની એન્જોય કરવા માટે અમે માણેક ચોકમાં આવીએ જ છીએ. તો કેટલી સરસ વાત છે કે વરસાદના આ મોસમની અંદર પણ પલળવાની ચિંતા કર્યા વગર આ રાતના 1 વાગે ગાંઠિયા એન્જોય કરવામાં આવી રહ્યા છે. અને આ મારા મિત્રો વસ્ત્રાલથી છે કે અહીંયા આવ્યા છે. અને તમને અહીંયા કઈ કઈ વસ્તુ સારી લાગી? માણેક ચોકની અંદર કોઈ વસ્તુ સારી લાગે એવું બનતી જ નથી. બધા ટોપ ક્વોલિટી અને સારામાં સારું ખવડાવે છે. અને સારું ખાવું હોય તો જ માણેક ચોક આવવાનું. અમે સ્પેશિયલ વસ્ત્રાલથી 10 કિલોમીટર દૂર માણેક ચોક ખાવા આવીએ છીએ. તો કેટલી સરસ વસ્તુ છે. અહીંયા તમે લોકોએ શું ટ્રાય કર્યું? અહીંયા અમને સૌથી સારામાં સારો અહીંનો ઢોસો અને અહીંનું આઈસ્ક્રીમ સેન્ડવિચ સૌથી માણેક ચોકનું બેસ્ટ લાગે. તો કોઈને પણ અહીંયા આવવું હોય તો કઈ વસ્તુ મસ્ટ ટ્રાય છે? તમે અમદાવાદ ના આવો અને અહીંની આઈસ્ક્રીમ સેન્ડવિચ ના ખાઓ એવું તો બનવાનું જ નથી. તો તમે પણ અહીંયા આવી અને આઈસ્ક્રીમ સેન્ડવિચ ટ્રાય નથી કરી તો જરૂરથી ટ્રાય કરો એવું આ મિત્રનું કહેવું છે. અને તમે શું કહેશો આના વિશે? સ્પેશિયલી જલારામના ગાંઠિયા અને મહાલક્ષ્મીના ઢોસા. તો સ્પેશિયલી જલારામના ગાંઠિયા આ હું તમને બતાડી દઉં. આ અંકલ અહીંયા બનાવી રહ્યા છે, જે આપણે અહીંયા ગરમા ગરમ લાઈવ મરચાં બી થઈ રહ્યા છે તૈયાર. તો આ વસ્તુને એન્જોય કરવા માટે તમે અહીંયા જરૂરથી આવો. તો ચાલો આગળ જઈએ અને બીજું કંઈક નિહાળીએ કે બીજું માર્કેટમાં શું મળી રહ્યું છે. અને અહીંયા વરસાદની આગમન થઈ ચૂક્યું છે અને જુઓ તમને કદાચ કેમેરામાં દેખાતું હશે કે ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે. અને લોકો હવે તાડપત્રીની નીચે જઈ અને ફૂડ એન્જોય કરશે. આપણે હવે આગળ જઈએ અને જો વિડીયો ઉતારી શકીએ તો આગળ પણ હું તમને બતાડું કે કઈ કઈ વસ્તુઓ આપણે અહીંયા એન્જોય કરી શકીએ. તો ધીમે ધીમે અહીંયા લાઈવ બાર્બીક્યુ બની રહ્યું છે અત્યારે. તો કેટલું સરસ લાગે ને વરસાદના ઠંડા ઠંડા વાતાવરણની અંદર તમે આવી તડકતી ભડકતી આઈટમ અહીંયા ટેસ્ટ કરો. અને ત્યાંથી આગળ જતાં સિઝલર અને પાસ્તા અહીંયા મળી રહ્યા છે. જો હું તમને બતાવું
કે અહીંયા તૈયાર થઈ રહ્યા છે સિઝલર અને પાસ્તા મસ્ત. અહીંયા ફાયરની લપટોની સાથે અહીંયા સિઝલર રેડી થઈ રહ્યું છે. એની જ સાથે સામે જામુન શોર્ટ્સના અહીંયા તમને જોવા મળી રહેશે. અહીંયા જામુન સોસનો રેટ તમને કહું તો 40 રૂપીસથી લઈ 140 રૂપિયા સુધીની અલગ અલગ વેરાયટીના જામુન શોર્ટ્સ મળી જાય છે. અહીંયા આપણે કઈ ફ્લેવરના જામુન શોર્ટ્સ તો મેં જોયા, પણ એના સિવાય આટલી બધી ફ્લેવર બતાવી રહ્યો છે, કઈ છે મને જણાવશો? जामुन है, હા फिर कीवी है, હા फिर ये स्ट्रॉबेरी है, फिर चिली गुआवा है, હમ फिर ये फालसा है, હમ ओरियो है, सीताफल है, फिर ये मैंगो है. અચ્છા, તો અહીંયા આટલી બધી વેરાયટીઓ છે, તો ખાલી જામુન શોર્ટ્સ સાંભળીને તમે આવ્યા તો એવું ના માનશો કે જામુન શોર્ટ્સ જ મળશે. અહીંયા ઘણી બધી વેરાયટી છે જે મસ્ટ ટ્રાય છે. તો હું તમને શોપનું નામ જણાવું કે જે અહીંયા સીતાફળ શોપ, સ્ટ્રોબેરી શોપ, ફાલસા શોપ, પાન શોપ બધું જ મળે છે અહીંયા. ચલો અહીંથી આગળ જઈએ અને જણાવું તમને બીજું શું જોવા મળે છે અહીંયા. અહીંયા આપણે આલુ ટિક્કી મળી રહી છે અને બાસ્કેટ ચાટ, પાણીપુરી એ બધું ફૂડ આઇટમ દિલ્હી ચાટ પાણીપુરીમાં મળી રહ્યું છે. અને ત્યાંથી આગળ જઈએ તો અહીંયા બીજી એક જામુન શોર્ટ્સની શોપ છે, જામુન શોર્ટ, અને સામે તમને સેવપુરી, દહીંપુરી, ભેળપુરી મળી જશે. વરસાદ ચાલુ થઈ ગયો છે પણ માણેકની સેન્ડવિચ અહીંયા આવી ગઈ છે. માણેક સેન્ડવિચ અને માણેક પીઝા અત્યારે રાત્રે પણ ચાલુ રહ્યા છે ધમધોકાર, અને અહીંયા જ તમને અલગ અલગ ટાઈપની સેન્ડવિચ મળશે. તો અહીંયા આવીને આ ચોકલેટ પીઝા ટ્રાય કરી શકો છો. અહીંયા આગળ અલગ અલગ ટાઈપની સેન્ડવિચ બની રહી છે જે હું તમને દેખાડું. તો અહીંયા બે શોપ છે, એક માણેક સેન્ડવિચ અને એક માણેક પીઝા. એની અંદર તમને ચોકલેટ સેન્ડવિચ, ચોકલેટ પીઝા એ બધી વેરાયટીઓ જોવા મળશે. તો અહીંયા હું તમને બતાડું કે કઈ વેરાયટી છે. તો જુઓ આટલી બધી વેરાયટી છે. તો અહીંયા 50 રૂપીસથી લઈ 220 રૂપીસ સુધીની આઇટમ્સ અહીંયા તમને ટેસ્ટ કરવા મળી જશે. અને ત્યાંથી આગળ જઈએ અને હવે અહીંયા શું બની રહ્યું છે એ આપણે જોઈએ. તો અહીંયા પાઉંભાજી બની રહી છે. તો અત્યારે આ સાઈડની અંદર પાવભાજીનો તડકો તૈયાર થઈ રહ્યો છે અને અહીંયા ગરમા ગરમ લાઈવ પાવભાજી, બહુચરની પાવભાજી માણેક ચોકવાલા એ અહીંયા તૈયાર થઈ રહી છે. તો જો તમને કંઈક ગરમા ગરમ ટ્રાય કરવું હોય તો પાવભાજી બેસ્ટ છે અને ઓલ સિઝન ફેવરિટ છે. તમે ગમે તે મોસમની અંદર પાવભાજીને એન્જોય કરી શકો છો. તો અહીંયા ડીશ તૈયાર થઈ ગઈ છે પાવભાજીની અને જુઓ કેટલી સરસ દેખાઈ રહી છે. આની સાથે તમને અહીંયા સલાડ આપવામાં આવે છે અને જુઓ કેટલું સરસ અમૂલ બટર અહીંયા નાખવામાં આવી રહ્યું છે. તો એનું ગાર્નિશિંગ જુઓ, તમને જોઈને જ કદાચ મોઢામાં પાણી આવી જતું હશે એની હું ખાતરી આપું છું. અને આ અહીંયા મસાલા પાવ કેટલું સરસ અહીંયા એમનું વેરાયટી અહીંયા તમે જુઓ તો ખુશ થઈ જશો. તો પાઉંભાજીની અલગ અલગ કેટલી બધી શોપ છે. તો અહીંયા મહાલક્ષ્મીના પાઉંભાજી છે, એની આગળ બહુચરના પાઉંભાજી છે, અહીંયા કૈલાસના ભાજી પાઉં છે અને બાલનના ઢોસા છે પાછળ. માણેક ચોકની એક ખાસિયત એ છે કે તમે કોઈ પણ ટેબલ ઉપર બેસી અને કોઈ પણ વસ્તુ ઓર્ડર કરી શકો છો, જેથી કરી અને તમારે દરેક જગ્યાએ ફરવાની જરૂર નથી. તમે જે ટેબલ ઉપર બેસો એ જ ટેબલ ઉપર તમે સેન્ડવિચ મંગાવી શકો છો, એ જ ટેબલ ઉપર તમે ઢોસા મંગાવી શકો છો અને એ જ ટેબલ ઉપર પાવભાજી મંગાવી શકો છો. તો આટલો બધો શોર બકોર આવી રહ્યો છે, કદાચ તમને ડિસ્ટર્બન્સ લાગી રહ્યું હશે, પણ સામે પાછળ ભીડ પણ એટલી જ છે. કોઈ તમને એવું નહીં લાગે કે રાતનો 1 વાગી ચૂક્યો છે અને પણ અહીંયા ભીડ એટલી જ જોરદાર છે. અને આપણે થોડાક આવી ગયા છે રોડ ઉપર અને ત્યાં આવી અને આગળ એક નવી શોપ્સ એન્જોય કરીએ, એક્સપ્લોર કરીએ, કારણ કે અહીંયા મને તો જોઈને મોઢામાં પાણી જ આવી રહ્યું છે. તો આ મહાલક્ષ્મીના સેન્ડવિચ અને પીઝા
અહીંયા બની રહ્યા છે. આ સાઈડની અંદર કેટલું બધું બટર જોવા મળી રહ્યું છે. અને અહીંયાથી આગળ જઈએ તો ફેમસ ઘૂઘરા સેન્ડવિચ. તો માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ અહીંયા બની રહી છે ક્રિષ્ના સેન્ડવિચની અંદર. તો અત્યારે અહીંયા જુઓ તમે, માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ બની રહી છે. અને કેવી રીતના બને છે એનું લાઈવ મેકિંગ તમને બતાડું કે જુઓ અહીંયા ભાઈ બનાવી રહ્યા છે. અને અહીંયા ચીઝ પાઇનેપલ સેન્ડવિચ બની રહી છે. अमूल चीज, अमूल बटर, किसान केचप. તો અહીંયા દરેક વસ્તુ અમૂલ ચીઝ અને અમૂલ બટરની અંદર મળે છે. તો અહીંયા તો તમને જોઈને આ લઉં કે પેલું લઉં એ જ કન્ફ્યુઝનમાં થશો, કારણ કે દરેક વસ્તુ એવી છે કે હું આ ખાઈ લઉં કે પેલું ખાઈ લઉં. ये चॉकलेट सैंडविच है. અને આ બની રહી છે ચોકલેટ સેન્ડવિચ. જુઓ કેટલી સરસ લાગી રહી છે. નાના બાળકોને જો સ્પાઇસી પસંદ ના હોય તો એના માટે ચોકલેટ સેન્ડવિચ બેસ્ટ છે. તો આમ તો નાના મોટા દરેકને ભાવે એવી જ છે. અને કારણ કે એની અંદર ચીઝ અને તો ચીઝ લવર માટે તો બેસ્ટ છે. खाने का पार्सल है. ये घुघरा बालों में आलो भाई. हाँ चॉकलेट ले लो भाई, चॉकलेट. અને અહીંયા આવી રીતના પછી એને ફ્રાય કરવા માટે સેન્ડવિચ મેકરની અંદર નાખવામાં આવે છે. અને અહીંયા ફ્રાય થયા પછી ઘૂઘરા સેન્ડવિચ આપણી રેડી થઈ જશે. જો તમે પણ માણેક ચોકમાં આવી અને તમે ઘૂઘરા સેન્ડવિચ ટેસ્ટ ના કરી હોય તો ભૂલતા નહીં, ક્રિષ્ના સેન્ડવિચમાં આવવાનું છે. અને ત્યાં આવી અને એમને કહેવાનું છે કે મારે અહીંની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ ખાવી છે. તો તમને જરૂરથી ખવડાવશે અને દિલથી ખવડાવશે. જુઓ કેટલી સરસ બની રહી છે. चीज फुल वरसाद, चीज का फुल वरसाद. તો ચીઝનો ફૂલ વરસાદ થઈ રહ્યો છે. અને કેટલા ઉત્સાહથી અને કેટલા પ્રેમથી ખવડાવે છે એ જુઓ. જરાય કંજુસાઈ નથી કોઈ પણ વસ્તુની અંદર. फुल बटर. ફૂલ બટર અને ફૂલ ચીઝ સાથે મસ્તીથી ખવડાવે છે તમને. આગળ જઈએ અને આગળ બીજું શું મળી રહ્યું છે, તો અહીંયા પણ સેન્ડવિચ મળી રહી છે. અને ત્યાંથી આગળ જઈ અને અહીંયા રોયલ તવા આઈસ્ક્રીમ. તો આ સાઈડની અંદર તવા આઈસ્ક્રીમ રેડી થયું છે. જો તમને આ વેધરમાં આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હોય તો એ પણ અહીંયા મળી જશે. અને પબ્લિક હજી આવતી જ જાય છે. જરાય એવું નથી કે હમણાં માર્કેટ બંધ થવાની ટાઈમ આવી ગયો છે. આ રજવાડી આઈસ ગોલા, તો આ મોસમની અંદર આઈસ ગોલા અને બધું જ અહીંયા મળી જશે. અને આ સાથે અત્યારે લેડીઝ ફિમેલ માટે હું તમને કહું તો બધી વેરાયટી અત્યારે પણ ખરીદીની મળી રહી છે. તો એની અંદર લોકો માણેક ચોકના જામુન શોર્ટ્સ એન્જોય કરી રહ્યા છે. અને ત્યાં ઢોસા અને સેન્ડવિચનું માર્કેટ આ બાજુ પણ છે. તો એટલી બધી શોપ છે અહીંયા. તો ખાસ કરીને હું અહીંયાની ફેમસ તમને સેન્ડવિચ ટ્રાય કરી શકો છો, જામુન શોર્ટ્સ ટ્રાય કરી શકો છો. અને હા, અહીંયા બાલમના ઢોસા અને અહીંયાનું ઘૂઘરા સેન્ડવિચ અને ગોટાળા ઢોસો અને મહાલક્ષ્મીની પાઉંભાજી એ બધું તમે ટ્રાય કરી શકો છો. તો આપણે જઈએ આગળ અને ટ્રાય શું બીજું કરી શકીએ છીએ એ જોઈએ. તો આપણે અહીંયા ઓર્ડર કર્યો છે ઇટાલિયન પિઝા. આપણે અહીંયા ઓર્ડર કરી લીધો છે ઇટાલિયન પિઝા. અને ટેસ્ટ કરીને તમને જણાવીશ કે કેવો છે પિઝા. અને જુઓ અહીંયા કેટલું બધું ચીઝ દેખાઈ રહ્યું છે. તો હું આને ટેસ્ટ કરું અને તમને જણાવું. મને ખબર છે તમારા મોઢા પર પાણી આવી રહ્યું છે. તો જરૂરથી અહીંયા આવીને ટ્રાય કરો. પહેલાં એનો ટેસ્ટ કેવો છે એ મારી સાથે જાણો. તો આપણે મંગાવી લીધો છે અહીંયાનો ઇટાલિયન પિઝા. અને આ પિઝા મને બહુ જ પસંદ છે. અહીંયા આવીને મસ્ટ ટ્રાય દર વખતે તો હું કરું જ છું, પણ આ વખતે તમારી સાથે વિડીયોમાં શેર કરીશ કે કેવું છે. आपका क्या होगा भाई साहब? हाँ सर.
કેટલું બધું ચીઝ છે આની અંદર, અને મારું ચીઝ એકદમ ફેવરેટ છે. તો તમે પણ અહીંયા આવી અને આ પિઝાને મસ્ટ ટ્રાય કરવા જેવી છે. તમને બહુ જ ભાવશે અને આ જરા બી પેટમાં દુખે એવું નથી, કારણ કે અહીંયા બધું એકદમ મસ્ત, એનો બેઝ એકદમ મસ્ત કડક ફ્રાય થયેલો છે, ક્રિસ્પી છે. તો જરાય પેટમાં દુખવાની ફરિયાદ નહીં આવે અને એકદમ તમારી હેલ્થ માટે સારું છે. તો આવી ગયા છે આપણે બાલણના ઢોસા, અ ફ્યુઝન ઓફ ક્લાસિક. આની પહેલાં બાલણ ઢોસાનો તમે રેસ્ટોરન્ટવાળો વિડીયો અમારો ના જોયો હોય તો જરૂરથી જોશો. તો એની જ સાથે અહીંયા તમને આ માણેક ચોકનું જૂનું અને જાણીતું બાલણ ઢોસા કેવા અહીંયા તમને ક્લાસિક ફ્યુઝનવાળા ઢોસા અલગ અલગ વેરાયટીના અહીંયા મળી રહ્યા છે એ હું તમને બતાડું. તો જુઓ અહીંયા લાઈવ બની રહ્યા છે ઢોસા. અને અહીંયા કેટલા બધા મોટા પ્રમાણની અંદર બટર યુઝ થઈ રહ્યું છે. જુઓ આ અહીંયા તૈયાર થઈ રહ્યો છે પેપર ઢોસા. તો અહીંયા માટલા ગુલ્ફી, બસ્તી રામની રબડી, ગોટાળા ગ્લાસ, રોયલ ફાલુદા એ બધું મળી રહ્યું છે. એ આવ્યું છે માણેક પિઝા અને માણેક સેન્ડવિચની સામે. આ બાજુ બહુચરના ભાજીપાવ છે. અને અહીંયા આ સફર ખતમ નથી થતી. અમદાવાદની હજી એવી ઘણી બધી જગ્યા છે, નાઇટના ફૂડ માર્કેટ છે કે જે તમે નાઇટ ક્રેવિંગ માટે જરૂરથી વિઝિટ કરી શકો છો. તો મળીએ એક નવા વિડીયોની અંદર કંઈક નવું એક્સપ્લોર કરવાની સાથે. ત્યાં સુધી બાય બાય.